વડોદરા મહાનગરપાલિકાના નિંદ્રાધીન તંત્રના પાપે લોકોને સુવિધાઓથી વંચિત રહેવું પડે છે. કલાલી ખાતે 8 વર્ષ અગાઉ બનેલા મ્યુઝિયમ ટ્રી અને સાયકલ ટ્રેક પર સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવી નથી. કોન્ટ્રાક્ટરે મુદ્દત પૂરી થયાના 2 માસ કરતાં પણ વધુ સમય વીતી ગયા હોવા છતાં પણ સ્ટ્રીટ લાઇટ નાખી નથી. વડોદરા શહેરમાં પ્રજાના ટેક્સના નાણાં આડેધડ ઉડાવવામાં કુશળ વહીવટી તંત્રના અધિકારીઓ અને તેમને છાવરતા શાસકોના પાપે પ્રજાને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવું પડે છે. કલાલી ખાતે ડમ્પિંગ યાર્ડ હટાવી 8 વર્ષ અગાઉ મ્યુઝિયમ ટ્રી અને સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યા હતા. જોકે હરકપાદુડા અધિકારીઓ અને શાસકો અહીં લાઇટ લગાવવાનું ભૂલી ગયા. પાલિકાએ રૂપિયા 11 કરોડના ખર્ચે ખરીદેલા સીસીટીવી કેમેરા રાત્રે જેમ આંધળા થઈ જાય છે એમ આ બગીચો પણ રાત્રે આંધળો થઈ જાય છે. અહીં લાઇટ નથી એનું ભાન શાસકોને 8 વર્ષ પછી આવ્યું. એટલે 1 વર્ષ અગાઉ ગત નવેમ્બર માસમાં લાઇટો લગાવવાના કામને મંજૂરી મળી. ગત નવેમ્બર માસથી મંજૂરી મળ્યા બાદ 7 મહિના બાદ 12મી જૂને રાજદીપ ઇલેક્ટ્રિકલ્સ પ્રાઇવેટ લિમિટેડને રૂપિયા 7,99,826માં લાઇટો લગાવવાનું કામ સોંપાયું. 8 વર્ષ સુધી અહીં અંધારું રહ્યું એવી શરમજનક બેદરકારી બાદ લાજવાના બદલે ખાતમુહૂર્ત કરીને ગાજવામાં આવ્યું. 12 જૂને વર્ક ઓર્ડર અપાયો અને કોન્ટ્રાક્ટરે આ કામ 25 ઓગસ્ટ 2024 સુધી પૂરું કરવાનું હતું. કામ પૂરું કરવાની સમય મર્યાદા પૂરી થવાને આજે 2.5 મહિના વીતી ગયા છે, પરંતુ અહીં આજે પણ રાત્રે અંધારું હોય છે. આ કામ સમયસર કરાવવાની જેની જવાબદારી છે એ સ્ટ્રીટ લાઇટ વિભાગના અધિકારી ભરત રાણાને અમે જ્યારે પૂછ્યું તો એમનું કહેવું છે કે આ કામનું મટીરિયલ પ્રોક્યોરમેન્ટમાં છે, 15 દિવસમાં થઈ જશે. કોન્ટ્રાક્ટરને 2 વાર સૂચના આપી છે, જરૂર પડશે તો પેનલ્ટી કાપીશું. બીજી તરફ પાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અધિકારીઓ અને શાસકોની બેદરકારી ગણાવી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી રહ્યા છે. હવે પહેલી વાત તો આપણે સાયકલ ટ્રેક બનાવીએ છીએ, પેલી કલાલી ડમ્પિંગ યાર્ડની જગ્યા હતી ત્યાં હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આવ્યો ને પેલા આપણે બંધ કર્યું. એના ઉપર આપણે ગાર્ડન બનાવ્યું, પેવર બ્લોકો લગાડ્યા અને લાઇટનો કોન્ટ્રાક્ટ આપ્યો કે ભાઈ આને લાઇટ લગાડવાની. 23માં કોન્ટ્રાક્ટ મંજૂર થયું. શ્રી મ્યુઝિયમ ટ્રી તથા સાયકલ ટ્રેકવાળું કામ. હવે એ કામ હતું ધારાસભ્ય, કોર્પોરેટર અને જે વાર્ષિક ઇજારો આપ્યો હોય એમાંથી કામ કરવાનું હતું. લગભગ 7 લાખનું કામ હતું. હવે સાયકલ ટ્રેક આપણે બનાવીએ કે નગરજનોની હેલ્થ સારી રહે એના માટે આપણે સાયકલ ટ્રેક બનાવતા હોઈએ, જેથી સાયકલ આ કોન્ટ્રાક્ટર 7 લાખનો કોન્ટ્રાક્ટર એનો ટેન્ડર પૂરું થઈ ગયું હોય તો કાં એને બ્લેકલિસ્ટ કરવું પડે અથવા કામ કેન્સલ કરવું પડે, બેમાંથી એક જ વસ્તુ થાય. જો 7 જ મહિનાનું કામ જો પૂરું ના કરી શકતો હોય તો અને કરતો ના હોય તો અધિકારીની મહેરબાની સિવાય તો એવું બને જ નહીં. લાઇટ નથી અને હવે ઠંડી આવી છે, વહેલા તમે અંધારું થઈ જાય તો ક્યારે લગાડશો ભાઈ તમે? એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે તું બી ખુશ મેં બી ખુશ, બંને જણ ખુશ. લગાવો કે નહીં લગાવો કંઈ વાંધો નથી, ગમે ત્યારે લગાવો હોય તો લગાવજો, પણ તમને તમારા પૈસા મળી જશે. આ ધંધો આ કોર્પોરેશનમાં ચાલ્યો છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે લાઇટવાળા પર અધિકારીઓની મહેરબાની છે એટલે જ કામ કર્યું નથી, અને કામ ના કર્યું હોય તો એને બ્લેકલિસ્ટ કરવું જોઈએ અને જે અધિકારી આ કામ મૂક્યું છે એને મોનિટરિંગ નહીં કરી એના ઉપર બી એક્શન લેવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. સ્ટ્રીટ લાઇટ વિભાગની ઘોર બેદરકારી અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે બેદરકારી જણાશે તો તે બદલ કોન્ટ્રાક્ટર સામે પેનલ્ટી સહિત કડક કાર્યવાહી કરવાની સૂચના આપીશું. પાલિકાને પેઢી માનતા અધિકારીઓની સંખ્યામાં જૂજ નથી, ત્યારે અહીં સવાલ એ છે કે શાસકોની જવાબદારી માત્ર ખાતમુહૂર્ત કરવા પૂરતી જ છે? સ્થાયી સમિતિના સભ્યોની જવાબદારી કામો મંજૂર કરી વાહવાહી કરવા પૂરતી જ છે? શાસકો અધિકારીઓ સમયસર કામ પૂરું કરાવે છે કે નહીં એનું ધ્યાન કેમ નથી રાખતા? તંત્રના પાપે પ્રજાને સુવિધાઓથી વંચિત કેમ રહેવું પડે? પાલિકામાં અધિકારીઓનું રાજ ચાલે છે? અધિકારીઓ શાસકોને ગાંઠતા નથી? જે તે કામોમાં બેદરકારી બદલ જવાબદારી નક્કી કરી અધિકારીઓ સામે કાર્યવાહી ન થવી જોઈએ? જ્યાં સાયકલ ટ્રેકનું નામ પડે ત્યાં ભોપાળા બહાર કેમ આવે? આવા ઘણા સવાલોના જવાબ અધિકારીઓ શાસકોની ઈચ્છાશક્તિ સામે ઊભા થાય છે. વડોદરા શહેરમાં વડાપ્રધાન કે મુખ્યમંત્રી આવે ત્યારે મરણિયા બની અને વિકાસ કરવા દોડતા અધિકારીઓ પ્રજાની સુવિધાઓ માટે કેમ ચિંતા કરતા નથી? કેમેરામેન ઉમેશ ચાલકે સાથે અજય ગોસ્વામી, TNN ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.